यकीन हो तो कोई रास्ता निकलता है, हवा की ओट लेकर भी चिराग जलता है. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી અને આ પંક્તિ મારી નથી, પણ 2019માં નિર્મલા સીતારમણ જ્યારે બજેટ રજૂ કરી રહ્યા હતા એ વખતે આ પંક્તિ બોલ્યા હતા. અને આજે એવા પ્રથમ ફાઇનાન્સ મિનિસ્ટર છે કે જેમણે 9મી વાર સતત બજેટ રજૂ કર્યું છે અને મોદી સરકારનું આ ત્રીજું બજેટ છે. પણ મુદ્દો એ છે કે તમારા ખિસ્સામાં શું આવવાનું છે અને તમારા ખિસ્સામાંથી શું જવાનું છે. ઘણું બધું કાગળોની અંદર તો લખેલું છે, પર્સન્ટેજની અંદર, પણ આને સરળ કેવી રીતે આપણે સમજી શકીએ એના માટે મારી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ બન્યા છે સિદ્ધાર્થ ભટ્ટ, જે ઇકોનોમિસ્ટ છે અને ઘણા સમયથી મીડિયા સાથે પણ તેઓ અનેકવાર ડિબેટ્સમાં આપણી સાથે જોડાતા હોય છે. વેલકમ સર. પહેલા તો થેન્ક યુ. સરળ ભાષામાં હવે આપણે લોકોને કેવી રીતે સમજાવવું, કારણ કે આ જો વાંચવા બેસીએ તો ટાઈમ ખૂટી જાય એવું છે આમાં તો, અને લોકોને સમજવા માટે પણ થોડુંક ડિફિકલ્ટ થઈ જતું હશે. તો લોકોના ખિસ્સામાં શું આવવાનું છે, શું જવાનું છે, તમારા મતે બજેટ શું છે? અને આપણે છેલ્લા 9 બજેટથી જોઈએ છે કે દરેક બજેટમાં નિર્મલા સીતારમણ દરેક વખતે એક અલગ સ્ટેટની સાડી પહેરીને આપે છે, કોઈને કોઈ મેસેજ આપતા હોય છે. શું કનેક્શન? આ વખતનું બજેટ જડીભાઈ વિકસિત ભારતનું, અને જે ચાણક્ય વિશ્વ દ્રષ્ટા હતા કે ભારતને વિશ્વગુરુ બનાવવું છે, તો 2047માં ફરીથી ભારત સોને કી ચીડિયા કઈ રીતે બની શકે એ દિશામાં આ પગલું છે. એટલે જો આજે ચાણક્ય હયાત હોત તો 100% આશીર્વાદ આપ્યા હોત કે ફતેહ કરો, મારા વિચારો તમારી સાથે છે, હવે એનો ઝડપથી અમલ કરો, ખાલી વાતોના વડા કરવાથી મેળ પડવાનો નથી. એટલે હું ઉપરથી જોઉં છું, જો અમલ નહીં કરો તો મારી ચાણક્ય નીતિ તમને ભારે પડશે. એટલે આ દ્રષ્ટિએ આપણે જોઈએ, આ વિચાર દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો સાડી ઉદ્યોગ, ગુજરાતનું જેતપુર, કાંજીવરમ, હૈદરાબાદનું સિલ્ક સાડી, સાઉથની બનારસી સાડી, તો દર વખતે નાણામંત્રી જે રજૂ કરી રહ્યા છે તો એ ભારતની અસ્મિતા રજૂ કરે છે. ટેક્સટાઇલ માર્કેટ સૌથી મોટું આપણું એક્સપોર્ટનું કેન્દ્ર હતું, અને અંગ્રેજો આપણા જ કપાસના કાપડ પહેરતા હતા, એક્સપોર્ટ આપણે કરતા હતા, ફેબ્રિક્સ ત્યાં બનતું હતું અને ફરી પાછું ઇમ્પોર્ટ કરવું પડતું હતું. એટલે એ પરિસ્થિતિ રિવર્સ, કે કપડું આપણું અને કપાસય આપણો, ખેડૂતય આપણો અને મિલ માલિકય આપણો. અમદાવાદમાં જ્યારે 120 મેલોના ભૂંગળા વાગતા હતા ટેક્સટાઇલ માર્કેટમાં, એ યુગ પાછો આવવાની તૈયારી છે. કારણ કે આ બજેટમાં જે ટેક્સટાઇલ, આપણે અમદાવાદને પણ માન્ચેસ્ટર કહેતા હતા. જી, માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું. એટલે નિર્મલા સીતારામનની જે આ સાડી ડિપ્લોમેસી છે એ ફક્ત કાપડ કે પહેરવેશ નથી, એ ભારતને એક ઇન્ડિકેશન આપી રહ્યું છે કે ભાઈ કપડું પણ મારું, મિલ પણ મારી, કપાસ પણ મારું. એટલે ખેડૂતોને રોજગારી થશે. અને આ વખતે બજેટમાં ખાદી ઉપર પણ એમણે વાત કરી છે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાદી એટલે ખાલી ગાંધીજીનો ચરખો નહીં, ખાદી એટલે સ્વદેશીકરણ, સ્વરાજ. તો એનું ઉદાહરણ આ બજેટમાં પ્રતીતિ થાય છે. કઈ રીતે? કારણ કે ખાદી એક એવી વસ્તુ છે કે ઘરે ઘરે બહેનો કામ કરી શકતી હોય, સખી મંડળીઓ કામ કરી શકતી હોય, અને જ્યારે આપણે કપડામાં આત્મનિર્ભર બનીએ છીએ ત્યારે આપણો દેશ ખરા અર્થમાં આત્મનિર્ભર બનતો હોય છે. એટલે ખાદીથી કપાસને પણ પ્રોત્સાહન મળે છે અને ટેક્સટાઇલ યુનિટને પણ પ્રોત્સાહન મળે છે. અને ખાદી ઇઝ અ બ્રાન્ડ, અને જ્યારે વૈશ્વિક ફલક ઉપર ખાદી વિશ્વમાં ભારત સિવાય ક્યાંય બનતું નથી, એટલે ગ્લોબલ બ્રાન્ડ જે બની રહી છે, અને જે મોદી કોટીથી વાત ચાલી હતી, તો આજે એ ખાદી બ્રાન્ડ ઉપર આવીને ઊભું છે. એટલે ગ્રામીણ અર્થતંત્રને તેજી મળશે, યુવાઓને પણ મોડર્ન ખાદી ટેક્સટાઇલ, જે ટેક્સટાઇલ પાર્ક બનવાની વાત કરી છે, તો ટેક્સટાઇલમાં રિસર્ચ ઇનોવેશન એક ખાદીથી થશે અને યુવાનો પણ પહેરતા થશે. જી, જેમ કે આજે તામિલનાડુની કાંજીવરમ એમણે સાડી પહેરી, તો આજે ઘણા બધા લોકોએ, મહિલાઓએ તો સર્ચ પણ કર્યું છે કે આ સાડી શું છે. કંઈ નહીં, કોઈને કોઈની રીતે બેનિફિટ થાય છે. આપણે થોડુંક આને ડીપલી સાહેબ સમજીએ તો જે આ પેજ છે એમાં સૌથી પહેલાં આપણે એવું સમજીએ કે વિકસિત ભારત, બેલેન્સિંગ એમ્બિશન વિથ ઇન્ક્લુઝન, આ શું કહેવા માંગે છે? આમાં લોકોને શું બેનિફિટ છે? હાઈ ગ્રોથ રેટ ઓફ અરાઉન્ડ 7% જે બતાવવામાં આવ્યો છે, તો આનું કનેક્શન શું છે? હવે દર્શક મિત્રો, કે જે વિકસિત ભારતનું 7% છે એ જીડીપીનો રેટ છે.
આપણી જીડીપી ઓન એન એવરેજ 7% ચાલે છે. એ 7%માં જો વિકસિત ભારત બનવું હશે તો 9-9.5% જોઈએ. આટલાથી મેળ પડવાનો નથી મિત્રો. એમાં કયા કયા સેક્ટર આવશે તો એનર્જી સિક્યુરિટી પહેલી વાત કરી છે. એનર્જી સિક્યુરિટી એટલે શું? રિન્યુએબલ એનર્જી. આપણા દેશનું મેક્સિમમ ઇમ્પોર્ટ બિલ એ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં જાય છે, એટલે ડોલર આપવા પડે છે. આપણું વિદેશી હુંડિયામણ ત્યાં ખર્ચાય છે. એટલે જો ઉર્જામાં આત્મનિર્ભર બનીશું તો દેશનું વિદેશી હુંડિયામણ બચશે. પછી આવે છે ક્રિટિકલ મિનરલ્સ. તો મિનરલ્સની પોલિસીની વાત કરી છે. મિનરલ્સની પોલિસી જે બેલ્ટ બનાવવાની વાત છે, તમિલનાડુની વાત કરી છે, ઓડિશાની વાત કરી છે. તો એમાં મિનરલ એક્સપ્લોરેશન જે મોનોપોલી ચાઇના વાપરતું હતું તો એને આપણે મોડા દેર આય દુરુસ્ત આય, જાગ્યા ત્યારથી સવાર. તો મિનરલ એક્સપ્લોરેશનમાં ધાતુઓમાં જે ઈવી વ્હીકલમાં બેટરી વપરાય છે એને પ્રોત્સાહન મળશે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ફંડિંગ મળશે સરકાર તરફથી. એટલે એ ક્ષેત્રમાં પણ ગુજરાત સેમિકન્ડક્ટરમાં દબદબો છે તો એમાં સીધો ફાયદો થશે. પછી વાત આવે છે ફિસ્કલ પ્રુડન્સની વાત આવે છે. તો આપણું ઓલમોસ્ટ ડેટ વિશ્વના બીજા દેશો કરતાં કંટ્રોલમાં છે. એટલે સરકારે ગ્રોથ પણ જાળવી રાખ્યો છે, વિકાસ પણ જાળવી રાખ્યો છે અને દેવાને કંટ્રોલમાં પણ રાખ્યો છે. સિટીઝનના બેનિફિટની વાત કરી છે, મોનિટરી સ્ટેબિલિટી અને મેન્યુફેક્ચરિંગ MSMEની વાત કરી છે. તો MSMEમાં 2000 કરોડનું કોર્પસ રાખવામાં આવ્યું છે અને એ લોકોને નાણાકીય ભીડ ના પડે, પૈસો સલવાઈ ના જાય એટલા માટે ટ્રેડ રિસીવેબલનું ફેક્ટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જી, થર્ડ પેજ ઉપર હું જોઈ રહ્યો છું કે સાહેબ યુવા શક્તિ ડ્રીવન બજેટ છે. એમાં ફર્સ્ટ કર્તવ્ય છે, સેકન્ડ કર્તવ્ય અને થર્ડ કર્તવ્ય શું સૂચવે છે? યુવા શક્તિની જે વાત કરવામાં આવી છે તો રથના 2 પૈડા હોય. એક પૈડું પુરુષોનું હોય અને બીજું પૈડું બહેનોનું હોય. વિશ્વના જે દેશો વિકસિત બન્યા છે એમાં બંને પૈડા ચાલે છે. એટલે ભારતમાં અત્યાર સુધી શું હતું? 75% પુરુષોનું પૈડું ચાલતું હતું અને 25% બહેનોનું પૈડું ચાલતું હતું. હવે એને બેલેન્સ કરવાની વાત છે. એટલા માટે જ વુમન એન્ટરપ્રિન્યોરશિપ એ જેમ સખી મંડળી હોય એવી રીતે વુમન એન્ટરપ્રિન્યોરશિપનો કન્સેપ્ટ પ્રથમવાર નાણામંત્રીએ એમના મંચ ઉપરથી ભારપૂર્વક કહ્યો છે. એટલે આવનારા સમયમાં જે વુમન હોસ્ટેલની વાત છે, દરેક રાજ્યમાં એક વુમન હોસ્ટેલ. એટલે તમે વિચારો ધીરે 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 મેઇન સ્ટ્રીમમાં બહેનો આવતી જશે એટલે એન્ટરપ્રિન્યોરશિપ કેટલી મોટી થશે. આજે જે ચાઇના છે તો એમાં 50% વર્કફોર્સ બહેનોનો છે. એટલે આવી રીતે પ્રોત્સાહન મળી રહ્યું છે અને સામાજિક માળખું બદલાઈ રહ્યું છે, શહેરીકરણ વધી રહ્યું છે. યુવાનો માટે સર્વિસ સેક્ટર આવે છે. દેશમાં સૌથી વધારે જીડીપીમાં હિસ્સો હોય તો એ સર્વિસ સેક્ટરનો છે અને એ સર્વિસ સેક્ટરને બૂસ્ટ કરવા માટે સરકારે યુવાઓને વધારે રોજગારીની તકો મળે એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તો એનો સીધો ફાયદો યુવાઓને થવાનો છે. કારણ કે નોકરી કોણ કરશે? જે હમણાં ફ્રેશ કોલેજમાંથી કોમ્પ્યુટરનું ભણીને આવ્યા હોય, એન્જિનિયરિંગ ભણીને આવ્યા હોય, ઓટોમેશન છે, રોબોટિક્સ છે, AI છે, 3D ટેકનોલોજી છે. તો આવી રીતે યુવાઓમાં રોજગારીનું સર્જન થશે. સ્ટાર્ટઅપની સ્કીમ તો છે જ, એમાં કોઈ નવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પરંતુ જે સ્કીમ છે એને બંધ નથી કરી, જે સ્કીમ છે એને ચાલુ જ રાખી છે. એટલે યુવાઓને આવી રીતે ફાયદો થશે, બહેનોને આવી રીતે ફાયદો થવાનો છે. અને સાથે સાથે MSMEને ઘણીવાર આપણને મિત્રો શું થતો હોય, તમને પણ પ્રશ્નો નડતા હશે કે 3-3 મહિને પૈસા આવે, 6-6 મહિને પૈસા આવે, મોટી કંપનીઓ પૈસા ના આપે. તો એની માટે શું કરવાનું? સૌથી મોટો ધંધો છે ને સરકાર આપતી હોય છે. ગુજરાત સરકારની વાત કરીએ તો સૌથી વધારે પબ્લિક સેક્ટર યુનિટ છે, PSU કહેવાય. એવી રીતે કેન્દ્ર સરકારનું સેન્ટ્રલ પબ્લિક સેક્ટર યુનિટ કહેવાય. તો એમાં પણ MSME માટે પ્રાવધાન કરવામાં આવ્યું છે. અને ત્યાં સુધીનું કીધું છે કે તમે MSME છો, જો સરકારની કંપની તમને ઓર્ડર આપે છે તો તમે એનું જે બિલ હોય એ એક્સચેન્જ કરાવી શકો છો. એટલે સ્ટોક માર્કેટમાં કેવું હોય કે ભાઈ શેરનું ટ્રેડિંગ થઈ શકે, તો એવી રીતે બિલોનું ટ્રેડિંગ થશે. એટલે તમારી જોડે 5 લાખનું બિલ હોય અને એવું કોઈએ કીધું હોય કે 3 મહિના પછી પૈસા આપીશ, તો 5 લાખ 3 મહિના સુધી ભરાઈ રહ્યા આપણે, તો એ વહેલા જોતા હોય તો શું કરવાના? તો આવા એક્સચેન્જ પ્લેટફોર્મ ઉપર જવાનું, ત્યાં તમારી બિલની કોપી, વિગતો મૂકવાની. એટલે જેને ખરીદવું હશે, માની લો 1 લાખ રૂપિયાનું બિલ છે તો તમને 95,000 આજે ને આજે આપી દેશે અને પછી એ કંપની એ એક્સચેન્જવાળાને 1 લાખ આપશે. તો 5,000 એનો નફો, પણ આપણને આપણા 95,000 મળી ગયા. એટલે તમે શેર માર્કેટની વાત કરી એટલે હું કહું કે લોકોને આજે એક એવી એક્સપેક્ટેશન હતી, ખાસ કરીને જે ટ્રેડર્સ હોય એમને, કે ભાઈ એવું કંઈક હશે બજેટમાં કે ભાઈ માર્કેટ ઉપર જોવા મળશે.
પણ થોડુંક ઉલટું થયું, માર્કેટ થોડુંક 500 પોઈન્ટ નિફ્ટી ડાઉનમાં ચાલતી હતી, 1200 પોઈન્ટ 1500 પોઈન્ટ સુધી સેન્સેક્સ ડાઉન ચાલ્યો અને છેક સુધી ડાઉનનો ડાઉન જ રહ્યો જ્યાં સુધી બજેટ પૂરું ના થયું ત્યાં સુધી. ગોલ્ડને ચલો એ તો માની લઈએ કે એના માટે વૈશ્વિક કારણો પણ જવાબદાર છે. તો આવું કેમ? શું ટ્રેડર્સ નાખુશ હશે બજેટથી? હવે શેર બજાર અને આપણું ગુજરાત એટલે શેર બજારના રસિયાઓને થોડો ચટકો તો ચડ્યો છે અને ગોથું મારી ગયા છે, પરંતુ મિત્રો કોઈ એક્સેપ્ટ નહીં કરે ખુલ્લા દિલે, પરંતુ જે એફએનડો રમાતું હતું ફ્યુચર એન્ડ ઓપ્શન, એમાં એમાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જે આ ભૂકંપ સર્જાયો છે ને, તો એનું અડધું કારણ તો આ એફએનડો છે. કારણ કે શેર બજાર એ લાંબા ગાળાની રોકાણની વસ્તુ છે. એ કંઈ મોબાઈલની ગેમ નથી કે તમે રમો. અને યંગસ્ટરો, યુવા વર્ગ જે ભારતનો કરોડરજ્જુ છે, એ શેર બજારના રવાડે ચડ્યો હતો સમજ્યા વિચાર્યા વગર. અને મોબાઈલની ડિજિટલ ક્રાંતિથી ઓનલાઈન એપ્લિકેશનો આવવાથી સ્ટોક માર્કેટ કરતો હતો. સૌથી વધારે લોસ એફએનડોમાં લોસ કરે. હવે કોઈ નુકસાન કરે, કોઈ લાફો ખાય તો કે નહીં કે લાફો ખાધો, પણ કોઈ એને વાલ કરે તો આખા ગામને કહે મને નફો થયો. એટલે યુવાનોના દિલની વાત કરી દીધી સાહેબે. તો આવી ઘટના જે થયું સારું થયું, ભલે કડવું લાગશે, પરંતુ જે 0.05%નું એસટીટી લગાવવામાં આવ્યો તો એફએનડોને કંટ્રોલ કરવા માટે છે. 1 લાખ કરોડ રૂપિયા સુધીનો પૈસો એફએનડોમાં જતો હતો અને 80% તો નુકસાન કરતા હતા. તો એને રોકવા માટે ઘણીવાર મા બાપ કાન આમળતા હોય તેવું આ કર્યું છે. એટલે છોકરાને ગમ્યું નથી, પણ 2 દાડામાં બધું સૌના હારાવાના થશે, હારાવાના થઈ જશે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ISM છે, એમાં શું હશે? હા, સેમિકન્ડક્ટર આપણે ત્યાં મોબાઈલ લઈ લો, ફ્રીજ લઈ લો, ટીવી લઈ લો, કેમેરો લઈ લો, સેમિકન્ડક્ટર વગર કશું ચાલતું નથી. એના વગર તો ગાડીનો સેલ જ ના વાગે. અને જ્યારે આપણે ગાડી દોડાવવાની હોય ભારતની, તો સેમિકન્ડક્ટરમાં પાછળ રહી ગયા છે, પણ કોપઅપ કરી લઈશું. તો ગુજરાતમાં, ભારતમાં જે સેમિકન્ડક્ટર આવી રહી છે મિત્રો, એમાંથી 75% મોટી કંપનીઓ ગુજરાતમાં છે. ગુજરાત માટે સારી વાત. ગુજરાત માટે બખે બખા થઈ જવાના છે. એટલે જે છોકરાઓ એન્જિનિયરિંગ નથી ભણતા તો ભણવાનું શરૂ કરી દેજો. તમારી માટે નોકરીઓ રાહ જોઈ રહી છે. ભલે ઇન્કમ ટેક્સમાં તમને લાભ નથી મળ્યો, પરંતુ આવી રીતે ઇન્ડસ્ટ્રી આવવાથી તમને નોકરી જરૂર મળશે. નોકરીઓ રાહ જોશે ને જે છોકરીઓ રાહ નહોતી જોતી એ જોશે. કારણ કે આ બધા જે સેમિકન્ડક્ટર આવી રહ્યા છે હાઈલી પ્રિસિશન વાળું છે. એટલે જાપાનની કંપનીઓ આવે છે, અરે અમેરિકાની કંપનીઓ પણ પ્લાન્ટ નાખી રહી છે. એટલે ટેરિફમાં આપણે એક કાંકરે 2 પક્ષી માર્યા છે કે ભાઈ તમે ટેરિફ લગાવો, અમે તમારી કંપનીને અહીંયા બોલાયા છે. એટલે સેમિકન્ડક્ટરમાં રોજગારીનું સર્જન થવાનું છે. તો બૂસ્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આનાથી જ બૂસ્ટ મળવાનું છે. હા, મેન્યુફેક્ચરિંગમાં સેમિકન્ડક્ટર તો એક ભાગ છે. સાથે સાથે જે 10,000 કરોડની સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, ક્રેડિટ ગેરંટી સ્કીમ, એ દર વર્ષે હોય છે. આ વખતે પણ એમાં ભાર આપવામાં આવ્યો કે ઘણા યુવાનો હશે કે જે ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિન્યોર હોય, પહેલી પેઢીના ઉદ્યોગ સાહસિકો હોય, તો એમને શું પ્રશ્ન થતો હોય કે મારી જોડે દિમાગ છે, એન્જિનિયરિંગ માઇન્ડ છે, સાયન્સ છે, ટેકનોલોજી છે, પણ મારી જોડે પૈસા નથી. તો પૈસા વગર બેંક, આપણા પિતાએ આપણને પૂછતા હોય છે કે ભાઈ તું કોન્ફિડન્સ છે કે નહીં, તું કરી શકીશ કે નહીં, તો બેંકવાળો તો દૂરનો છે, તો એ તો 50 જાતના કાગળિયા માગે. એટલે મોટાભાગના એન્ટરપ્રિન્યોરને, ઉદ્યોગ સાહસિકોને નાના શું તકલીફ પડતી હતી, પૈસા વગર એ ધંધો કઈ રીતે કરે. એટલે ગેરંટી આપવાનું કામ, માય બાપ બનવાનું કામ આ સરકારે કર્યું છે. સરકાર કહે છે તમે બેંક જોડે જાઓ, લોન લો, પૈસા ગેરંટી હું આપીશ, જો તમે પૈસા નહીં ચૂકવી શકો તો હું તમારો ગેરેન્ટર છું. એટલે આ બહુ મોટું પગલું કહેવાય કે સરકાર આપણા વતી ગેરંટી આપી રહી છે. એટલે આ મેન્યુફેક્ચરિંગમાં આવી રીતે ઉત્સાહ, ઉમંગનું સર્જન થશે. MSME માટે કેવું કહી શકાય? આ MSME માટેની જ યોજનાઓ છે. આ MSME માટેની જ યોજનાઓ છે. અને સાથે સાથે ફાર્મા, બાયોફાર્મા, આપણા ગુજરાતમાં 3 મુદ્દા. એક ટેક્સટાઇલની, ખાદીની તો વાત કરી, ખાદીવાળા મોટે ભાગે બધા MSME હોય. પછી આવે ફાર્માસ્યુટિકલ. તો ફાર્માસ્યુટિકલમાં પણ ગુજરાતમાં મેક્સિમમ ફાર્માની કંપનીઓ છે. દરેક વિસ્તારમાં, સૌરાષ્ટ્રમાં છે, મધ્ય ગુજરાતમાં છે અને સાઉથ ગુજરાતમાં છે. અને એમાંથી તો મોટાભાગની લિસ્ટેડ કંપનીઓ છે. અને જેટલી પણ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ કંપની છે એ લોકો કોન્ટ્રાક્ટ વર્ક, જોબ વર્ક અહીંયા ગુજરાતમાં કરાવે છે.
એટલે ફાર્મા ક્ષેત્રના વેપારીઓ તમારે આનંદનો વિષય છે કે તમારે હવે સરકાર પણ પીઠબળ પૂરું પાડી રહ્યું છે કે તમે નવું ડ્રગ ડિસ્કવરી કરો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરો, અમે ફંડ પૂરું પાડીશું. એના કારણે જે લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, ગામડામાં રહેતા જ્યારે હતું ત્યારે આજથી 25-30 વર્ષ પહેલાં રોગનું પ્રમાણ અલગ હતું. આજે બધાને જીવનશૈલીના રોગો છે, કેન્સર થાય છે, કારણ કે ખાદ્ય ખોરાકમાં પેસ્ટિસાઇડ આવવા માંડ્યા છે, કેન્સરની દવા, એ ઇમ્પોર્ટ જે આપણે દવા કરીએ છીએ તો એમાં ટેક્સ રેટ કમ કરવામાં આવ્યો છે કસ્ટમમાં, એટલા માટે કેન્સરની મરણ લઈ જે જીવન માટે બહુ જરૂરી છે એ દવા સસ્તી કરવામાં આવી છે. અને બાયોફાર્મા ઉપર જે ફોકસ કરવામાં આવ્યું છે તો એનું કારણ એ જ છે કે દરેકને યોગ્ય પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્રની જેમ જેનરિક દવાના જે ભાવ હોય એ ભાવે એમને આવી કિંમતી દવાઓ મળે. એટલે ફાર્મા સેક્ટર માટે ગુજરાતના લોકો માટે ખૂબ સારું થવાનું છે. ફોરેનમાં જે લોકો જવાના છે એમાં પણ કંઈક ટિકિટ TCS કે શું છે 2% કરવામાં આવ્યો છે. હવે આ ફોરેનની વાત કરી એટલે એમાં NRI નો મુદ્દો પણ આપણે સાંકળી લઈએ કે ઘણીવાર કેવું થતું હોય છે કે આ મે બી દરેક યુવાઓ માટે જે આજે પરદેશમાં કોલેજ કરવા ગયા છે ને ત્યાં PR લઈ લેતા હોય છે, તો ઇન્કમટેક્સ રિટર્ન આપણે અહીંયા જો તમે ભારતના નાગરિક હોય ને ભારતના રહેવાસી હોય, રેસિડેન્ટ હો, તો ઇન્કમટેક્સ રિટર્ન અહીંયા ભરવું પડે અને એમાં બધી વિગતો બતાવવી પડે. તમે અહીંયા કેટલું કમાયા ને ફોરેનમાં કેટલું કમાયા, કારણ કે હું અહીંયાનો ઓર્ડિનરી રેસિડેન્ટ છું. પણ આપણે ત્યાં શું થાય, છોકરાઓ કોલેજ કરવા જાય પછી ત્યાં જ કામ કરે, ત્યાં જ PR મળી જાય, એટલે પાછું ત્યાંનું રિટર્ન ભરવાનું, ત્યાંનું પણ રિટર્ન ભરવાનું, ત્યાંય વિગતો બતાવવાની. એટલે ઘણીવાર આપણે અને મા બાપ અહીંયા હોય એટલે શું કરે, છોકરાઓનું રિટર્ન તો ભરાઈ જાય પણ એની ફોરેનમાં કેટલી અસેટ છે એની વિગતો ના બતાવે. તો ઇન્કમટેક્સ રિટર્નમાં આ કમ્પલસરી છે, તમારે ફોરેન પ્રોપર્ટીનું ડિસ્ક્લોઝર આપવું પડે. એવું નથી કહેતા તમે ટેક્સ ભરો, પણ તમે ડિસ્ક્લોઝ કરો. જો એ તમે ડિસ્ક્લોઝ નથી કરતા તો તમે ગુનાને પાત્ર ગણાવો છો. તો એ મુદ્દે ભાર આપવામાં આવ્યો છે. અને સાથે કનડગત પણ થતી હતી, કારણ કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એટલે જેમ્સ બોન્ડથી પણ ડેન્જર ખાતું કહેવાય, એમને બધી જ ખબર હોય. GST સરકારનું અલ્ટિમેટલી જ્યાં પૈસો મળતો હોય ને એટલે બધા ફટાફટ કામ થાય. નોટિસો તો આમ નોટિસ પે નોટિસ આવે. એટલે જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ને ફેસલેસ અસેસમેન્ટનું જે વાત કરવામાં આવી તો એમાં નાણામંત્રીએ પણ ઉલ્લેખ કર્યો છે કે લોકોને કોઈ કનડગત ના થાય એની માટેનું અમારા સરકારના પ્રયાસો છે. ડીક્રિમિનલાઇઝેશનની વાત કરવામાં આવી, એટલે કે અમુક એવા કાયદા હતા કે 2 વર્ષ સુધી જેલની જોગવાઈઓ હતી, તો એ ઘટાડીને કે ભાઈ કોર્ટ નક્કી કરશે તો તમને નાણાકીય દંડ કરવામાં આવશે પણ અંદર પૂરવામાં નહીં આવે. પહેલાં બહુ સ્ટ્રિન્જન્ટ કન્ડિશન હતી, કસ્ટમ ક્લિયરન્સમાં પણ એવી વાત હતી. એટલે આ જોવા જઈએ TDSમાં પણ રિફોર્મ કરવામાં આવ્યા છે અને એના જે ડેફિનેશન હોય ઇન્ફોર્મેશન ટેકનોલોજીની, કારણ કે આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતા એક મહાન વૈજ્ઞાનિક, એ એવું કહેતા હતા કે વિશ્વમાં સૌથી અઘરી કોઈ વસ્તુ હોય ને તો ઇન્કમટેક્સ છે. એ સમજી નહોતા શકતા કઈ કલમો ક્યાંથી શું લાગે ને એની પરિભાષા શું. એટલે આ વસ્તુ દેશના વડાપ્રધાનને પણ ખ્યાલ છે અને નાણામંત્રીએ સ્વીકાર પણ કર્યો કે અમે નવો ઇન્કમટેક્સ કોડ લાવી રહ્યા છે જે એપ્રિલથી થવાનો છે. એટલા માટે ઇન્કમટેક્સમાં વધારે કરછૂટ આપવામાં નથી આવી. આપણા લોકોને આપણે નાસીપાસ કેમ થયા, અરે યાર ગયા વર્ષે તો 12 લાખનું છૂટ આપી હતી, લોકોને એ વધારે દેખાય છે, એ વધારે દેખાય છે. ડિડક્શનમાં કેમ કોઈ છૂટછાટ નથી? કારણ કે ગયા વર્ષે તો મીઠાઈઓ ઉપર મીઠાઈઓ હતી અને આ વર્ષે તો પાણીનો ભાવ ના પૂછ્યો. એવી હાલત છે નોકરિયાત વર્ગની. કારણ કે નોકરિયાત વર્ગમાં મિત્રો શું થતું હોય છે કે આપણે સૌ નોકરી કરતા હોઈએ તો નોકરિયાત વર્ગને કોઈ લાભ નથી આપવામાં આવતો. તમને જે પગાર આપવામાં આવે છે એ સીધો બેંકમાં જમા થાય, એ બેંકમાં જમા થયા પછી એમાં TDS કપાય. TDS કપાય તો તમે જે ઘરના ખર્ચા કર્યા, પેટ્રોલ ભાડું ભર્યું, છોકરાઓને શિક્ષણ ફી ભરી, એનું શું, કરિયાણું લાયા એનું શું, ધંધાદારી હોય ને તો એનો તો ધંધાનો ખર્ચો બાદ મળે. નોકરિયાતને કશું બાદ નથી મળતું. એટલે નોકરિયાત હંમેશા સેન્ડવિચ જેવો હોય અને જે ઇન્કમટેક્સ ભરે છે એ નોકરિયાત વર્ગ ભરે છે. એટલે ક્યાંક ને ક્યાંક અસંતોષ એમાં છે. એટલે એમની માટે ગયા વર્ષે સરકારે શું કર્યું હતું, 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન લઈ જાઓ, ખુશ થાવ. તમે જે કંઈ ખર્ચો કર્યો હોય
75,000 સુધીનું અમે બાદ કરી દઈશું, અમે કંઈ પૂછશું નહીં. તો લોકોને અપેક્ષા હતી કે 1.5 લાખ જેવું થાય, પરંતુ એ આશા ઉપર પાણી ફેરવાઈ ગયું છે. એટલે હવે આવતા વર્ષ સુધી રાહ જુઓ. એજ્યુકેશન અને ટુરિઝમ માટે કેવું છે બજેટ? એજ્યુકેશન અને ટુરિઝમ માટે અફલાતૂન છે. એજ્યુકેશનમાં પણ એઆઈ અને જે રોબોટિક્સની વાત કરવામાં આવી છે, તો નવી ટેકનોલોજી સાથે આપણે સુસંગત થશું. સેન્ટર ઓફ એક્સલન્સ, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર એ ગયા વર્ષે પણ હતું, એટલે જે છે એ બરાબર છે, એને આગળ ચાલવા દો. ટુરિઝમની વાત કરવામાં આવે તો આપણા ધોળાવીરા અને લોથલ એમાં રડાર ઉપર આવ્યું છે, અને સરસ મજાનું લોથલમાં વિકસિત થવાનું છે. ધોળાવીરા પુરાતન સંસ્કૃતિ છે, નોર્થ ઇસ્ટ પૂર્વાંચલ રાજ્યોને પણ કવર કર્યા છે. અને આ ટુરિઝમ અને ખાસ કરીને રિલિજિયસ ટુરિઝમ તો એટલી મોટી ઇકોનોમી બને છે ને કે એનાથી રોજગારીનું વિપુલ સર્જન થાય છે, અને વિદેશી હુંડિયામણ આપણને ખોબલે ખોબલે મળે છે. એટલે એમાં જે ટુરિસ્ટ ગાઈડ બનાવવાના છે, તો એ લોકોએ આ તક ઝડપી લેવી જોઈએ. દાખલા તરીકે તમે અમદાવાદમાં હોય તો અમદાવાદ હેરિટેજ સિટી છે, તો શું છે નકશો જાણી લેજો અને કાલથી જ પોળમાં ફરવાનું શરૂ કરી દેજો. જૂનાગઢના હોય તો ભવનાથનો મેળો શું છે એ જાણવું પડે. કચ્છ તો બધા જાણે જ છે. એવી જ રીતે સુરતમાં જશો તો સુરતની કઈ ખાણીપીણી ફેમસ છે એ ભોમિયા બની જજો, કારણ કે કોમનવેલ્થ ગેમ, આની સાથે હું સ્પોર્ટ્સ પણ સાંકળી લઉં, 2030માં ભારતમાં કોમનવેલ્થ ગેમ આવવાની છે. એટલે એક અંદાજો એવો છે દર્શક મિત્રો, 1 લાખ કરોડથી વધારેની ઇકોનોમીનું સર્જન થવાનું છે. 1 લાખ કરોડથી વધારેને, એટલે એમાં તમે શું યોગદાન આપશો? એટલે આપણે તો વેપારી પ્રજા. રાજકોટમાં રમકડાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. રમત ગમતના સાધનો પંજાબ અને લુધિયાણામાં છે, ગુજરાતમાં ઓછા છે. તો આપણી માટે આ સુવર્ણ તક છે. રમત આપણી, શરીર આપણું, તો કપડાં આપણા જોઈએ કે નહીં? જે ફોરેનથી આપણે વિદેશી બ્રાન્ડના કપડાં લઈએ છીએ, તો એની માટેનો દરવાજો ખુલ્યો છે. સરકારે જાહેરાત કરી છે કે તમે ટેક્સટાઇલમાં સ્પેસિફિક રમત ગમતના કપડાં હોય તો એની ટેકનોલોજી અલગ હોય, તો એની માટે ફંડિંગ કરશે, ઇન્સેન્ટિવ આપશે. એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાઈઅપ કરેલું છે. તો આવો અને સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગમાં આગળ વધીએ. સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો એનો આ સુવર્ણ દાયકો શરૂ થઈ ગયો છે 2026થી લઈને 2036 સુધી. કારણ કે વચ્ચે કોમનવેલ્થ તો આવી જ ગઈ છે અને ઓલિમ્પિકના ભણકારા વાગી રહ્યા છે. એટલે આ દાયકો સ્પોર્ટ્સને સમર્પિત છે, અને આપણા ગુજરાતીઓ ક્યાંય પાછા પડે એવા નથી. જમીનો ગોતવાનું શરૂ કરી દીધું. બિઝનેસ માઇન્ડ. હવે સૌથી મહત્વનો ટોપિક છે ખેડૂત અને માછીમારો માટે શું છે? ખેડૂત અને માછીમારો, તો જ્યારથી કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ અલગ થયું છે કેન્દ્રમાંથી, તો વિશેષ ભાર એમાં આપવામાં આવ્યો છે. કોઓપરેટિવ એટલે ખેડૂતો અને પશુપાલકો. અને આ જે ટેરિફ વોર ચાલે છે ને વિશ્વમાં, એ એમાં જ મડાગાંઠ છે કે પેલા વિદેશી તાકાતો એમ કહે છે કે તમારું ખેતીવાડી અને પશુપાલન અમારા માટે ખુલ્લું કરો, અને આપણે મજબૂતીથી ઊભા છે એ ભાઈ અમે એ ક્ષેત્ર ખોલશું તો આપણા ખેડૂતો અને પશુપાલકો ક્યાં જશે? એને મજબૂત બનાવવા માટે આ યોજના કરવામાં આવી છે. અને ખેડૂત એટલે ખાલી જમીની ખેડૂત નહીં, દરિયાઈ ખેડૂત પણ એમાં આવી જાય છે, માછીમારો પણ આવે છે, મરીન ટેકનોલોજી આવે છે, ઓશન રિલેટેડ એક્ટિવિટી આવે છે. અને જલશક્તિ મંત્રાલયના વિભાગના અંતર્ગત જાહેર કરવામાં આવ્યું છે, નાણામંત્રી મંચ ઉપરથી બોલ્યા છે કે ઇનલેન્ડ વોટરવે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. તો ઘણીવાર કેવું હોય છે કે અંતરિયાળ ગામડા હોય તો એમને રોડ ના હોય, પણ એ દરિયાઈ માર્ગે તો હોય, નદીના માર્ગે જતો હોય. સાઉથ ઇન્ડિયામાં અને પૂર્વાંચલમાં વધારે ઉપયોગી નીવડશે. સાથે સાથે એ વાત કેવી પડે, દરિયાની તમે વાત કરી, માછીમારોની વાત કરી, તો અને ખેડૂતોની, તો આયુર્વેદિકને આપણે કઈ રીતે ભૂલી શકીએ? આચાર્ય ચરક સંહિતા એણે બનાવી હતી. વિશ્વને પ્લાસ્ટિક સર્જરીની દેન ભારતે આપી છે, સુકૃતજીએ આપી છે. પ્લાસ્ટિક સર્જરીની દેન ભારતે આપી છે. ચ્યવનપ્રાશ, લાંબુ આયુષ્ય, એની દેન પણ ભારતે આપી છે. એટલે જે બાયોફાર્મા અને આયુર્વેદિક, અને જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ અહીંયા આવ્યા હતા, તમને યાદ હશે 2-3 વર્ષ પહેલા, ત્યારે મોદી સાહેબે એને તુલસી કાકાથી સંબોધન કર્યા હતા. તુલસી કાકા, તો તુલસી એ પોતે એક હર્બલ મેડિસિન છે, અને એને જામનગરમાં રિસર્ચ સેન્ટર સ્થાપવાની વાત કરી છે.
એટલે જે ખેડૂતો ચીલા ચાલુ ખેતી કરે છે એની જગ્યાએ ઔષધીય ખેતી કરવાનું શરૂ કરે તો ડોલર આવશે મિત્રો, એ વાત નક્કી છે. કેમ્પ્સની પણ જાહેરાત આયુર્વેદિક કેમ્પ્સની પણ વાત કરી. એટલે આ ક્ષેત્રમાં તમે કામ કરતા થાવ તો સમજી લો આવનારા 5-10 વર્ષમાં તમારા ઘરે આલીશાન મોટી ગાડી આવી જશે, એ વાત નક્કી છે. ખેડૂતની જે ખેડૂતો આયુર્વેદિકમાં છે એમની ડબલ ઇન્કમ ગેરંટી જ છે. સાથે સાથે એ પણ વાત કરવામાં આવી હતી આયુર્વેદિકની સાથે કે ખેડૂતને આમાં ફાયદો થાય છે, પ્લસ આરોગ્યમાં જનહિત સુખાય છે. કારણ કે વિકસિત ભારત બનવા માટે આપણા લોકોનું હિટ એન્ડ ફિટ રહીએ, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એ પૂર્વ શરત છે. એટલા માટે એક બાજુ સ્પોર્ટ્સ ચાલી રહ્યું છે અને બીજી બાજુ આરોગ્યની ધૂણી ધુકાવી રહ્યા છે, જેથી કરીને એક સશક્ત મજબૂત ભારતનું સર્જન થાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને શું કહેવું છે તમારું? ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 10 લાખ કરોડથી વધારે એનું ફંડિંગ કરવામાં આવ્યું છે, જે દર વર્ષે વધી રહ્યું છે. હવે આજનું અમેરિકા કેમ છે એ પ્રશ્ન થાય ને. અમેરિકા જગત જમાદાર કેમ છે? કારણ કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સ સોલિડ છે. જે 1970-80માં એણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું હતું હજી સુધી ચાલે છે. ચાઇનાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે વાત કરીએ, રીલ જોઈએ છે કે ઓહો ચાઇનામાં તો પેલા બિલ્ડિંગમાંથી મેટ્રો જતી રહે છે. તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મિત્રો છેલ્લા 10 વર્ષમાં વધારો થઈ રહ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હું રિયલ એસ્ટેટને પણ લઈ લઉં છું. ગયા વર્ષે પ્રધાનમંત્રી આવાસ યોજના હતી, એ આ વખતે પણ કન્ટિન્યુ રાખવામાં આવી છે. 1 કરોડથી વધારે પાકા ઘર બનાવવામાં આવ્યા છે અને એમાં 6.5% સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી કેન્દ્ર સરકાર આપે છે. તો આ બધું સશક્ત કરવા માટેનું છે. જેટલા રોડના નેટવર્ક સારા બનશે, રેલવેના નેટવર્ક સારા બનશે, એટલે બજેટમાં એ પણ જોગવાઈ કરવામાં આવી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કે અત્યાર સુધી છે ને ખાણ ખોદાનના, માઇનિંગના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટનલ બનાવી હોય ને તો એના મશીનરી આપણે ઇમ્પોર્ટ કરતા હતા. તો એમાં નાણામંત્રીએ જાહેરાત કરી છે કે જે કોઈને મેન્યુફેક્ચરિંગમાં, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિકમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટ કરવું હોય તો સરકાર એમને સબસિડી અને સહાય પૂરી પાડશે. તો આ દિશામાં પણ આપણે વિચારી શકાય મિત્રો. કારણ કે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ અને યુરોપની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ હોય. રોડ આપણો, પહાડ આપણા, તો ટેકનોલોજી પણ આપણી જ હોવી જોઈએ. એક સર નાનકડું કન્ફ્યુઝન છે. જ્યારે ડોલર વૈશ્વિક લેવલે કંઈ એટલું બધું સારું પરફોર્મન્સ નહોતો કરી રહ્યો, ત્યારે પણ રૂપી જે હતો એ ડાઉન જાય છે. એનું શું રીઝન છે તમારા મતે? હવે આ જે ટેરિફ વોર ચાલી ને એટલે જનરલી આવા સંયોગો ના રચાતા હોય. કાં તો શેર બજાર ઉપર જાય, અથવા તો ગોલ્ડનું માર્કેટ ઉપર જાય, અથવા તો ડોલર ઉપર જાય. હવે આ ત્રણ ઉપર ગયા. એટલે આમાં મુખ્ય પરિબળ ગ્લોબલ પર્સપેક્ટિવ અને સટોડિયાઓનો ભાગ છે. બીજું કારણ શું થાય કે શેર બજારના જે મિત્રો છે એમને ખ્યાલ હશે કે 1992-93માં આપણા જે એક ગુજરાતી હતા ને શેર બજારમાં એવું કહેવાય છે કે ભાઈ મોટું કૌભાંડ થયું હતું. પછી સ્ટેમ્પ પેપરનો ઘોટાલો આવ્યો હતો. 2008માં અમેરિકામાં લેમન ક્રાઇસિસ આવ્યા હતા, સબપ્રાઇમ ક્રાઇસિસ. આ બધા તાર ત્યાં અડે છે, આ બધા છેડા ત્યાં અડે છે. હવે આપણે તો ગુજરાતી એટલે બોલવામાં સરદારની ભૂમિ છે, પાછા ક્યાં પડીએ, સીધું રોકડું પર ખાઈએ કે ભારત અને ચાઇના જોડે ફિઝિકલ ગોલ્ડ છે. ફિઝિકલ ગોલ્ડ છે એટલે લગડી છે. પણ જે બીજા જે જગત જમાદારો છે, જે કહેવાતા સરમુખ્યતારશાહી છે, રાજાઓ છે, હવે એ લોકોમાં એવા દેશોમાં શું થયું છે કે પ્રોમિસરી નોટ તો આપી દીધી. પ્રોમિસરી કે ભાઈ સોની નોટ આપો એટલે એનો મતલબ શું થાય, તમે ગમે તે વસ્તુ ખરીદી શકો. બરાબર, હું સોની નોટ આપું એટલે. પણ હવે જ્યારે હું સોની નોટ આપું અને કોઈ વસ્તુ ખરીદવા જાઉં અને આપણે એમ કે સોરી મારી જોડે વસ્તુ નથી, ફિઝિકલ વસ્તુ નથી, પેપર ઉપર છે, એટલે શું હાલત થાય, ધૂળધાણી થઈ જાય ને, એ કરન્સીની વેલ્યુ જ ના રહે. એટલા માટે એ જે તે દેશો હવે પાછો ભાઈ ઓહો ભાઈ આ ચાઇના ગોલ્ડ લઈ લેશે એટલે હું ખરીદું. માંગ પુરવઠાના આધારે ગોલ્ડની જેન્યુઇન ડિમાન્ડ પણ વધી અને આર્ટિફિશિયલ સટ્ટાખોરી પણ વધી. એના લીધે ગોલ્ડના ભાવ વધ્યા. એકવાર ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલ થઈ જશે એટલે ધડાક દઈને નીચું આવશે. જેમ ચાંદી નીચું આવ્યું ને 1980માં ચાંદીમાં આવી ઘટના થઈ હતી.
એટલે જે લોકોએ નફો લઈ લીધો એ લઈ લીધો, પણ આ સળગતા સમયે રોકાણ કરવાનો સમય ના કહેવાય. અને આપણે છે ને સોનું ઇમ્પોર્ટ કરીએ છીએ મિત્રો, તેલ અને સોનું ઇમ્પોર્ટ કરીએ છીએ, એટલે જે છે એ સાચવી રખાય. આપણા દેશમાં જે ગોલ્ડ માઇન હતી એ બધા અંગ્રેજો લૂંટીને લઈ ગયા, મુગલો લઈ ગયા, એટલે હવે એવો કોઈ જથ્થો રહ્યો નથી. એટલે જે છે એ સાચવીને રખાય. નફો થતો હોય તો મૂડી કાઢી લેવાય, પરંતુ અત્યારના સમયે નવું રોકાણ ના કરાય. અને એટલે સોના ચાંદીનું એવું હતું કે ભાઈ ઇમ્પોર્ટમાં ડ્યુટી ઘટાડો, સરકાર ના ઘટાડે, કારણ કે જો ઇમ્પોર્ટ ડ્યુટી સરકારની આવક જાય, અને આપણે ક્યાં ગોલ્ડ ઇમ્પોર્ટ કરવું છે, એ આરબીઆઈ ને બધું કરે છે. નાના રોકાણકારો માટે જે હિતકારી પગલું હતું એ લીધું. એટલે આમાં કદાચ જ્વેલર એસોસિએશન અને ડાયમંડવાળાને, ડાયમંડનો તો ઉલ્લેખ જ નથી આવ્યો બજારમાં, સુરતનું હીરા બજારમાં, પણ થોડી રાહ જુઓ, રાજ્ય સરકારનું બજેટ આવશે, એમાં ખોબલે ને ખોબલે જાહેરાતો થશે. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન છે, જે 16 નંબરનું એક પેજ છે, એમાં એવું બતાવવામાં આવ્યું છે કે રૂપી કમ ફ્રોમ એન્ડ રૂપી ગોઝ ટુ. તો હું એવું ઈચ્છું છું કે આપણા દર્શકોને થોડુંક ઇઝીલી સમજાવો કે રૂપિયો ક્યાંથી આવે છે અને કેવી રીતે જાય છે. મિત્રો, આ સરકારનું જે પ્રેઝન્ટેશન હોય એ અચૂક આપણે અનુકૂળતાએ જોઈ લેવું જોઈએ. અને આ તો બધું ડેન્જર છે કે આ વાંચીએ એટલે, હવે હું ઉદાહરણ સામાન્ય રીતે આપું કે રૂપિયો ક્યાંથી આવ્યો ને ક્યાં ગયો. મારો 10 રૂપિયા પગાર હોય કે 100 રૂપિયા રાખો ને, હું રોજના 100 રૂપિયા કમાતો હોઉં, આવક 100 રૂપિયા કમાતો હોઉં, તો એ 100 રૂપિયા મારી જોડે આવે છે ક્યાંથી? તો આ સરકાર જ કહે છે, ગવર્મેન્ટ, કે ક્યાં જતું રહ્યું, હા 24 રૂપિયા હું લોન લઈને કમાઉં છું. જેમ આપણે ક્રેડિટ કાર્ડ ઉપર જીવીએ છીએ ને, એમ સરકાર એ ક્રેડિટ કાર્ડ ઉપર ચાલે છે. 100 રૂપિયો આવ્યો ક્યાંથી? 100 રૂપિયામાંથી 24 રૂપિયાની લોન છે, બોરોઈંગ છે. એટલે તમે વિચારો, આપણે જે કમાઈએ છે, જેવી આપણી હાલત ને ભાઈ, એવી સરકારની હાલત. આમદની અઠ્ઠાની, ખર્ચા રૂપિયા, અને ખીચામાં કાણા પડી ગયા હોય, જઈએ તો જઈએ ક્યાં? આ આંકડા બોલે છે. અને આ વર્ષોથી એવા ને એવા આંકડા છે. આમાં સેજ પણ પરિવર્તન જો વિકસિત થયા હોય આપણે, તો લોન ઓછી થવી જોઈએ કે નહીં? એ નથી થતી. બોરોઈંગ એટલું ને એટલું છે. તો સામે પક્ષે ચર્ચા થશે, ભાઈ ખર્ચાએ વધ્યા ને, જેવું આપણું છે એવું સરકારનું છે. હવે ચાલે જાય છે. અને જે ટેક્સમાંથી આવક હોય છે, જે નોકરિયાત વર્ગ ઇન્કમ ટેક્સ ભરે છે ને મિત્રો, મોટો હિસ્સો નોકરિયાત, તમે દેશના વિકાસમાં 21% યોગદાન છે. પણ હવે પ્રશ્ન આવશે, સાહેબ અમને સુવિધા શું મળે છે? તો હવે તમારો રૂપિયો ક્યાં જાય છે ને એની વાત કરું. તમે તો સરકારને રૂપિયો આપ્યો, પણ તમારા રૂપિયામાંથી 20 રૂપિયા વ્યાજ ચૂકવણીમાં જાય છે. જેમ તમારું ઈએમઆઈ જાય છે કે નહીં, હોમ લોનમાં, વ્હીકલ લોનમાં, બાઇક લોનમાં. એટલે પછી ઘરવાળા કકડાટ કરે કે સાલો આખો દાડો તમે ગધેડાની જેમ મજૂરી કરે રાખો છો, પણ કંઈ દેખાતું કેમ નથી? તો ભાઈ વ્યાજના ચક્કરમાં જાય છે. હોમ લોન લઈએ એટલે 25 વર્ષ તમે ખૂટે બંધાઈ જાઓ. આ એના જેવી ઘટના છે. 100 રૂપિયામાંથી 24 રૂપિયા આપણે ઉછીના લઈએ છીએ, અને પાછું જે વાપરવાનું હોય, 100 રૂપિયા વાપરવાના હોય, એમાંથી 20 રૂપિયા ઇન્ટરેસ્ટ વ્યાજ ચૂકવીએ છીએ. હવે જો આપણી આર્થિક સ્થિતિ સારી હોય, એવું નથી, અમેરિકાએ દેવાના ડુંગર હેઠળ જ છે, પરંતુ આપણું જે ભારતીય માનસિકતા છે, પહેલાં એવું હતું બચત કરો અને વધે એનો ખર્ચો કરો. કોરોના પછી ઊંધું થયું છે. આ જે જેન ઝી આવી છે ને, એટલે હા, જેન ઝી જનરેશન, કે ધમ ધોકાઈને ખર્ચો કરો, દેવું કરીને ઘી પીવો, વધશે તો બચત કરશું. હવે યુરોપ અને અમેરિકા છે ને, આર્થિક રીતે શક્તિશાળી દેશો છે. આપણે રિટાયર્ડ થશું ને તો એ લોકો કોઈ મદદ કરવા નહીં આવે. એ લોકોને તો પ્રાથમિક સુવિધાઓ સરકારની આલા ગ્રાન્ટ હોય છે. આપણો 150 કરોડની વસ્તી છે મિત્રો. એ 150 કરોડને 80 કરોડ લોકો રાશન ઉપર ચાલે છે કે નહીં? ચાલે છે કે નહીં? તો એને ઘટાડવા માટે, એટલે એક બાજુ હવે 2026 થી 2047માં કેટલી વાર? 25 વર્ષની વાર. વિકસિત ભારત બનવાનું છે. તો હવે તમે લોકો જ કહેજો, લો ચલો, હવે આ તો સીધું રોકડાની જ વાત કરીએ આપણે. ઇન્ડિયન ઇકોનોમી જો 7% આ વિકસિત ભારતનું ગ્રોથ સક્સેસ એ ઇમ્પોસિબલ છે. 9 થી 10% ડબલ ડિજિટમાં ગ્રોથ કરવો પડે. કેમ એવું છે? આપણી ઇકોનોમી માની લો કે 5 ટ્રિલિયનની છે, થોડું વધારીને ટોપ 3માં આવી ગઈ,
પણ 5 ટ્રિલિયનથી 20 ટ્રિલિયન ને 5 ટ્રિલિયનથી 30 ટ્રિલિયન પહોંચવું હોય ચાઇના અને અમેરિકા જોડે, એટલે 5 થી 25નો હનુમાન કૂદકો મારવો પડે. અને શું આપણે એમ માનીએ છીએ કે 7% દરે કાચબા ગતિએ ચાલશું તો આપણે એ દિશામાં જઈશું? એટલે બજેટ એનું કામ કરે, સરકારનું કામ પોલિસી બનાવવાની છે, નાણાંની ફાળવણી કરવાની છે, મહેનત તો આપણે કરવાની છે. એટલે શેર બજારના રવડે ચડિયા કર્યા વગર જે આ સ્કીમો અને લાભાલાભ છે એ પોલિસીનો સદુપયોગ કરીને જો જાત મહેનત જિંદાબાદ આગળ કામ કરીએ તો આ 20 રૂપિયા વ્યાજ બચશે તો એ મારા ખેડૂતને જશે, આપણા નોકરિયાત વર્ગને ફાયદો થશે. તો કદાચ એવું પણ થાય કે જો મેન્યુફેક્ચરિંગમાં સારી ઇન્કમ થઈ, સર્વિસ સેક્ટરમાં સારું થયું તો ઇન્કમ ટેક્સ જ નાબૂદ કરી નાખે. એવું કરવું હોય, રૂડું રણિયામણું ભારત બનાવવું હોય તો આપણે બધાએ મહેનત કરવી પડશે ને ચાઇનાની જેમ પ્રોડક્શન ઉપર ધ્યાન આપવું પડશે અને અમેરિકાની જેમ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, વૈજ્ઞાનિક અભિગમ કેળવવો પડશે. નહીતર જો પાનના ગલ્લે શેર બજારની વાતો કરી તો આવું જ થવાનું છે. ઓકે, આગળ તમે જે આ કોર્પોરેશન ટેક્સ છે કે ભાઈ એમાંથી રૂપીઝ આવે છે, જાય ક્યાં છે, ફટાફટ આપણે ચલો ઝડપથી જો મિત્રો આ જે છે ને એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. હવે હું આગળ વાત કરું છું કે 2 પ્રકારના સરકારના ખર્ચા હોય. માની લો 50 લાખ કરોડનું બજેટ હોય તો રેવન્યુ ખર્ચા હોય અને મૂડી ખર્ચા હોય. રેવન્યુ ખર્ચા એટલે રોજબરોજના ખર્ચા થતા હોય, જે આપણને ઘર ચલાવવા કરિયાણું ને એવું લાવે ને તો સરકારની કરિયાણું જોઈતું હોય, એનું રોજબરોજના ખર્ચા કરવા. અને જેમ આપણે મકાન બનાવતા હોઈએ, જમીન ઉપર મકાન, તો એવી રીતે સરકારને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું હોય, એને મૂડી ખર્ચો કહેવાય. હવે જે પૈસો જાય છે તો એમાં કેન્દ્ર સરકારને જે પૈસા મળે તો છોકરાઓને હાલવા પડે કે નહીં? કેન્દ્ર સરકાર માય બાપ કહેવાય. હવે એને તો કેટલા રાજ્યો છે? 33 રાજ્યો અને યુનિયન ટેરિટરી ખરા, એટલે 38થી વધારે છોકરાઓ છે, એટલે બધાને થોડું થોડું આપવું પડે. એમાંથી જે નબળો છોકરો હોય એને વધારે હિસ્સો જાય છે. એટલે પાછું આમાં માની લો ગુજરાત છે કે તમિલનાડુ છે, મહારાષ્ટ્ર છે, એ કદાવર છોકરાઓ છે. એટલે પ્રજાને, આપણે ગુજરાતીઓને એક બાજુ એ અસંતોષ થાય, સાલું મહેનત અમે કરીએ, ટેક્સ અમે ભરીએ, અને જે મારો નબળું ભાઈ છે, દુર્બળ ભાઈ છે, એને મા બાપ વધારે અલોકેશન કરે છે. તો મિત્રો થોડું મોટું મન રાખી અને અલ્ટિમેટલી આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવું છે તો સ્ટેટના અલોકેશનમાં 22% જાય છે એ એના હિસ્સા પ્રમાણે, જીઓગ્રાફી પ્રમાણે, વસ્તી પ્રમાણે. તો મોટું મન રાખજો મિત્રો. સાથે સાથે પેન્શનમાં આપણો પૈસો જાય છે. એટલે જે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી થાય છે ને, તો મૂળ અહીંયા મુદ્દો એ આવે છે કે પેન્શન આપવું એ ખોટી વસ્તુ નથી, પરંતુ હવે 90%થી વધારે નોકરીઓ પ્રાઇવેટ સેક્ટરમાં છે. એટલે સરકાર, તમે જોશો તો છેલ્લા 10 વર્ષમાં સરકારી નોકરીઓ ઘટી રહી છે, કારણ કે પેન્શનનું ભારણ એટલું બધું થઈ જતું હતું. 7મું પગાર પંચ, 8મું પગાર પંચ, અને ઘટવાનું નામ ના લે. એટલે આ નાણાકીય બોજ દૂર કરવા માટે એ લોકો હવે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી ઉપર અને એફિશિયન્સી લાવવાનું આ કરતા હોય છે. પેન્શનમાં આપણો રૂપિયો જાય છે. સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ, એમાં આપણા 8 રૂપિયા જતા રહે છે. સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ એટલે દાખલા ખેડૂતોને જે પેલું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપવામાં આવે છે 6,000નો હપ્તો, તો એ બધું આ બજેટ થ્રુ જતું હોય છે. હવે આ જે કેશ બેનિફિટ ટ્રાન્સફર છે, તો આર્થિક સર્વે હમણાં આવ્યો 2 દિવસ પહેલાં, ઇકોનોમિક સર્વેમાં ચોખ્ખે ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે જો રાજ્ય સરકાર આ કેશ બેનિફિટમાં પડે છે, કેશ ડોલ આપવામાં પડે છે, એ દેશની ઇકોનોમી માટે સારું ના કહેવાય. કેમ એવું? કે આને એક થિયરી છે. પહેલાં જ આ લોકો વિરોધ કરતા હતા, હવે આ લોકો જ પાછું મત બેંકની રાજનીતિ કરતા હોય છે. કારણ કે જો તમે કેશ ડોલ આપો છો એટલે એનો મતલબ એવો થાય છે કે સામેવાળાને તમે પાંગડા બનાવો છો. અહીંયા બેઠા બેઠા થાળી જમવાની મળે એટલે આપણે મહેનત કરવાનું બંધ કરી દઈએ ને. અરે ભાઈ, ડાલા મથાને, ગીરના સિંહને પણ શિકાર કરવા માટે મારણ કરવું પડતું હોય છે, દોડવું પડતું હોય છે. જો તમે એને ઝૂનો સિંહ બનાવવા માંગો છો આપણા નાગરિકોને, આપણા ખેડૂતોને, આપણા ગરીબોને, એને એક્વિપ કરો, આત્મનિર્ભર બનાવો, તો એની માટે સ્કિલ ડેવલપમેન્ટનું આયોજન છે જ, પરંતુ પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન વ્યવસ્થિત નથી થતું. એટલે જે સરકારનો સારો ઉદ્દેશ હોય છે એ ગ્રાઉન્ડ ઉપર આવતા આવતા ઝીરો થઈ જાય છે. એટલે અમલીકરણ ઉપર જો ફોકસ કરે ને તો બજેટ ખૂબ સારા આવે છે. દરેક બજેટ સારા હોય છે. રૂરલ ડેવલપમેન્ટ ઉપર 2 લાખ કરોડથી વધારેનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા 75 વર્ષથી તમે વિચારો
કે જેટલા બજેટો થાય છે તો 15-20% હિસ્સો ગ્રામીણ વિકાસનો, ગ્રામીણ ભારતનો હોય છે. જો એ ખરેખર પાયા ઉપર ઉતરતું હોત તો આજે ગામડા ખાલી ના થતા હોત. તો આ બધા પરિપ્રેક્ષમાં પણ જે અધિકારીઓ છે, તો મારી તમને પણ વિનંતી છે કે તમે ભલે જે તે રાજ્યમાંથી આવ્યા હોય, પરંતુ જે રાજ્યમાં તમે નોકરી કરો છો, જે રાજ્ય સરકારની જોબ કરો છો, તો એ માતૃભૂમિની તમારી કર્મભૂમિ કહેવાય. તો એનું પ્રોપર અમલીકરણ થાય એ જ અમારી વિનંતી. એટલે આ રીતનું એક સામે લોકોની પણ એટલી જ રિસ્પોન્સિબિલિટી છે કે એ લોકો પણ હા, સાથે જો સરકારથી બધું ના થાય. સરકારનું કામ એક સાનુકૂળ વાતાવરણ ઊભું કરવાનું છે. સરકારનું કામ નોકરી માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનું છે. સરકાર નોકરી ના આપે. એટલે જે યુવાનો સરકારી નોકરીની વાત કરે છે એ દિવસો ગયા, એ શક્ય નથી. પરંતુ તમને કંઈ ખૂટતું હોય, કંઈ જરૂર હોય તો એની માંગણી આપણે કરી શકાય. તો એવી પોલિસી ફ્રેમિંગ કરી શકે. આઈટી પોલિસી છે, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની પોલિસી છે. આપણે ઇક્વિપ થઈએ અને 1 કદમ આપણે અને 10 ડગલા સરકારના. થેન્ક યુ સો મચ ભટ્ટ સાહેબ. ખૂબ સરળતાથી તમે બજેટને સમજાવ્યું અને લોકોને મજા પણ આવી હશે. આઈ હોપ કે તમને આ ઇન્ટરવ્યૂ ગમ્યું હશે. તમારી પ્રતિક્રિયા જરૂરથી અમને આપજો. ગમે તો સૌને કહેજો, ન ગમે તો અમને કહેજો. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ.